નમસ્કાર મિત્રો, હું છું ચંપક અને તમે જોઈ છે યુટ્યુબ ચેનલ Champak Vlogs. આજે જેમ કે દાતા તાલુકાના એક એવા ઝુમરુ ગામે આવી ગયો છું અને હું તમને મુલાકાત કરાવીશ. જેમ કે આપણા Subscribe to my YouTube channel. જેમ કે એક નાનું બાળક છે અને એમના દરેક લોકો ગીતો પણ પસંદ કરે છે. તો એવા વ્યક્તિ સાથે હું મળાવીશ તમને અને જાણશું કે કઈ રીતના છે અને કઈ રીતના તમે સિંગરની લાઈનમાં આવ્યા એ બધું આપણી સાથે જેના ઘૂઘરાવાળો એક બાળક છે એમના સાથે મુલાકાત કરશું અને એમની ટીમ સાથે પણ આપણે વાતચીત કરશું. નમસ્કાર. પહેલાં તો તમને જે જોઈ રહ્યા છે માણસો એમને શું કહેવા માગશો? જેના ઘૂઘરા અને તમારું નામ શું છે? ચેતન. કયા ધોરણમાં ભણો છો? ત્રીજા ધોરણમાં. આજે છે રવિવાર એટલે આજે રજા છે એમ ને? અને બીજા કયા ગીત ગાવાના છે? કોઈ ગાઈ આવે કે નહીં? એકવાર સંભળાવશો? એના સિવાય બીજું કોઈ ગીત આવડે તમને? મંકી વાળો એકવાર સંભળાવી દો. પંકી પંકી ઉડી જાઉં હો મારા મામાના ગામમાં પંકી બની ઉડી જાઉં હો મારા મામાના ગામમાં. બરાબર. હવે આપણે એક તમારા પપ્પા સાથે મુલાકાત કરશું અને શું કહેવા માગશો તમારે જે વિડીયો જોઈ રહ્યા છે એમને? સારું લાગે? ગીત ગાવું કેવું લાગે તમને? ગીત ગાવાનું કેવું લાગે? સારું લાગે? ઓકે. લાઈક કરો. લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. લાઈક કરજો, લાઈક ને કરો તો સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો. જય બાબારી. જય બાબારી. બોલો. જય બાબારી. નમસ્કાર દર્શક મિત્રો. તો આપણી જોડે આવી ગયા છે ચેતનના પપ્પા. એમનું નામ જાણશું અને એમને એ પૂછતું કે તમે સિંગરની લાઈન પર અત્યારે આટલી એ પૂછીશ કે એમની ઉંમર કેટલી છે બધું તમને જાણવા મળી જશે. તમે જાણવા માગતા જ હશો કે આટલો નાનો કલાકાર બહુ એના પાછળ બી કહાની હોય એ જાણશું. નમસ્કાર. નમસ્કાર. હા, હેલો દોસ્તો. બોલો બોલો. ચાલુ જ છે. નામ બોલો ને. સાહેબ, તમારું નામ શું છે? મારું નામ તરાલ વાદાભાઈ દેવાભાઈ, હા ગામ જામરો, હા તાલુકો દોતા. આ મારો છોકરો છે ચેતન. એ 8 વર્ષનો થયો છે અને ત્રીજા ધોરણમાં ભણે છે. એને પહેલો ઇન્સ્ટાગ્રામ ઉતારતા હતા. આ મારા ભાઈના છોકરા હતા. એરા ઉતારતા મુકેશભાઈએ એને વિડીયો વાયરલ થયો એટલે ભાઈ ગબ્બર ઠાકોરને ત્યાં બોલાયા અને એઓને ગાયન ગવરાયો અને જેણા ઘૂઘરા વગાડ્યા અને ગવરાવ્યા અને વગાડ્યા ને ગવરાવ્યા એટલે અત્યારે ફેમસ થયા છે. અને તમારા આદિવાસી ભાઈઓ અને મારા વાલા મોટી કોમના પટેલ લોકો, ઠાકોરો અને બધી કોમોના મારા પરથી અભિનંદન છે. અને આ છોકરાને અમે થોડી લાયકાતો આપજો અને ઊંચો લાવજો. એ તમારે વસ્તી ઉપર આધાર છે. અમારે તો કંઈ નથી કરી શકીએ પણ વસ્તી જે કરે એ બધું થાય. અને અમે બે અપંગ છીએ અને અમારા છોકરાએ એટલા કુદરતે આપ્યો છે એટલે એવો જ છે. અત્યારે એવા અમે અપંગ છીએ ને એટલે છોકરો કંઈક કમાણી કરે અને તો થોડા પૈસા લાવે તો અમારે ગુજરાન ચલાવે એવી અમારી નમ્ર વિનંતી છે. જય ભારત, જય હિન્દ. અને આપણે ગબ્બર ઠાકોરને શું કહેવા માગશો તમે? એમને તમને બહુ સપોર્ટ કર્યો. ગબ્બર ઠાકોર આપણા વિડીયો જોશે, એમને શું કહેવા માગશો તમે? ગબ્બર ઠાકોરે અમને બહુ સાહસ કર્યો અને એઓને ધન્યવાદ કહેવાય. અમને ઊંચા લાવ્યા એટલે એઓને બધે આ આખા ગુજરાતની અંદર ફેરવ્યા અને અમને
એઓને ધન્યવાદ કહેવાય. એટલે એઓને સારું હોય અને અમને આ બધી ફેરવ્યા અને આ લાયકાતો આખા ભારતમાં ચેતન સાથે રહ્યા અને કમ્પ્લીટ કરાવ્યું હતું એને ધન્યવાદ છે. કોટી કોટી પ્રણામ છે. ગબ્બર ઠાકોરને બરાબર. તમે શું કહેવા માગશો ગબ્બર ઠાકોરને? ઓળખો ગબ્બર ઠાકોરને? તમે રેકોર્ડિંગ કરાય એમને શું કહેવા માગશો? કેવા લાગે? સારા છે એમ? સારા છે. અને એમ તમારે અહીંયા ખેતીનું કામકાજ હશે તમારે? હોવે. ખેતીમાં શું શું વાવો? ખેતીમાં ઘઉં વાવીએ, મકાઈ વાવીએ અને આ થોડી વાડી બનાવીએ તે ટામેટા છે અને રીંગણ છે. એવો પોતાનું ગુજરાન ચલાવીએ છીએ ટામેટા વેચી. બરાબર. અને પોતે અપંગ છે એટલે એમનાથી જે કામ થાય એ કામ કરે, બાકી તો અહીંયા એમ જ તો ઘરે જ રહેવાનું તમારે? ઘરે જ રહેવાનું. ઘરે જ રહેવાનું. અહીંયા કણ વાડી બનાવી છે પણ તમને જોવા મળી જશે. તો ટોમેટા વાયેલા છે, રીંગણ છે, એ બધું એમનું ઘર ગુજરાન ચાલે એનાથી. હવે આપણે ચેતનની મમ્મી સાથે એકવાર મુલાકાત કરાવશું અને તમને એ વાડી બતાવશું. બરાબર. એમને કેમેરાવાળા ચેતન, આ ટોમેટા કેના? કેના ટોમેટા? આ વાડી કેની? તમારા પપ્પાની વાડી છે આ ટોમેટો? બરાબર. તો મિત્રો, આજે તમે મારી પાછળની સાઈડમાં તમે જોઈ રહ્યા છો એ વાડી જેમ કે ચેતનના પપ્પાની છે, કેમ કે એમની જ છે. અહીંયા કણ એમની વાડી છે ને અહીંયાથી એમનું ઘર ગુજરાન ચાલે અહીંયાથી. અને પોતે બંને લોકો અપંગ છે એટલા માટે તમે લોકો બધા મદદ કરજો એમની. અને જો આ છે ટોમેટો વાયેલા છે, અહીંયા પાછળની સાઈડ રીંગણા છે. એવી રીતના એમની વાડી છે. અને આ સાઈડ પર ઘઉં વાયેલા છે, એ તો તમને બતાવી દઈશ કે આ સાઈડ પર ઘઉં વાયેલા છે. આ જુઓ. અને એકદમ ગરીબ પરિવાર છે, તો તમે જેટલું બી બને એટલો એમને સપોર્ટ કરજો. અને આ વિડીયો સારો લાગે તો લાઈક કરતા રહેજો, કોમેન્ટ કરજો કે તમે ક્યાંથી વિડીયો જોવો છો. અને અત્યારે આપણે એમના મમ્મી સાથે મુલાકાત કરશું અને એ પણ જાણશું કે એમના કેમેરામેન કોણ છે. તો એમની પણ સમસ્ત ટીમ સાથે આપણે મુલાકાત કરશું. વિડીયોમાં બનાવી લેજો તમે. ચલો. નમસ્કાર દર્શક મિત્રો, તો આપણી સાથે આવી ગયા છે ચેતનની મમ્મી. તો એમની સાથે થોડી વાતચીત કરશું અને શું કહેવા માંગશે કે 8 વર્ષનો બાળક આટલું મોટું કામ કરે એના માટે થોડું એમની મમ્મી સાથે આપણે પરિચય કરશું. બોલો, શું કહેવા માગશો આપણે ચેતનના માટે? અમારું નામ તો ચેતન છે. હા. ચેતન વિડીયા ઉતારે છે, ગીત પણ ગાય છે. મારી મમ્મી. અને તમને કેવું લાગે? આમ સારું લાગે? હા, સારું લાગે. સારું લાગે કે આટલો નાનો 8 વર્ષનો હશે ને? હા, 8 વર્ષ. 8 વર્ષનો છે ને આટલું લોકો બધા એને પાછળ બહુ સપોર્ટ કરે એટલે તમે શું કહેવા માંગો? સારી વસ્તુ છે ને? હા, સારી વસ્તુ. તો કેમ કે એમની મમ્મી સાથે આપણે વાત કરી અને એક જ વાત છે કે તમે લોકો આટલો બધો સપોર્ટ કરો એના માટે દિલથી તમને બહુ બહુ આભાર. અને આટલું મોટું બનીને આપણે બહુ મોટું કામકાજ કરવાનું છે અને બહુ મોટા ગીત ગાવાના છે. એમની મમ્મી બી અપંગ છે અને એમના મમ્મી અપંગ છે. એકવાર વિડીયોમાં તમને બતાવી દઈશ, ડિસ્ટર્બ કરજો. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આવી રીતના એમના બંને મમ્મી પપ્પા અપંગ છે અને આ છોકરાના આધાર પર કામકાજ કરે છે. અને અહીંયા કામ ખેતીવાડીનું તો મોટા ભાગનું કામ હોય છે એમને, પણ એમનાથી જેટલું થાય એટલું કામ કરે છે. ના જો આ રીતના અપંગ છે. બહુ મિત્રો, તો આપણી સાથે આવી ગયા છે ચેતનના કેમેરામેન. જેમ કે એમને કઈ રીતના કરવું, શું કરવાનું એ બધું આ સંભાળે છે. તો શું કહેવા માગશો તમે? મારું નામ તરાલ મુકેશભાઈ ધર્માભાઈ છે. બરાબર. હું ચેતનનો કાકાનો છોકરો છું અને ચેતનના વિડીયા એડિટિંગ કરવાનું અને વિડીયા બનાવવાનું એ હું જ કામ કરું છું. અને અમે સ્ટાર્ટિંગમાં જ્યારે આઈડી બનાવી હતી ત્યારે તેમના વ્યૂઝ નહોતા આવતા. જ્યારે
જેમ જેમ વિડીયો બનાવતા ગયા તેમ તેમ એમના વ્યૂઝ આવતા રહ્યા અને ફોલોવર્સ પણ વધવા લાગ્યા. એટલે મને લાગ્યું કે આપણે વધારે વિડીયો બનાવીએ તો વધારે ફોલોવર્સ આવશે એવું. એટલે મેં જેમ બને એમ વિડીયો વધારે બનાવ્યા. અને પછી મને લાગ્યું કે જેના ઘૂઘરાવાળો એક વિડીયો બનાવી લઈએ, તો મેં પણ એ વિડીયો બનાવ્યો. અને પછી એ વિડીયો અચાનક ગબ્બર ઠાકોરે જોયો હશે અને એમને લાગ્યું હશે કે આ છોકરું ગાઈ શકે તેવું છે, તો લાવો અમને એક ગીત ગવડાવી દઈએ જેના ઘૂઘરાએ. પછી એમને મેસેજ કર્યો ઇન્સ્ટાગ્રામમાં. પછી મને લાગ્યું કે આટલા મોટા કલાકારે મેસેજ કર્યો એટલે આ કોઈ ફેક આઈડી હશે એમ. પણ પછી મેં આઈડી ચેક કરી અને પછી જોયું તો ગબ્બરભાઈ જ હતા પોતે. એટલે એમને ઇન્સ્ટાગ્રામમાં પછી વિડીયો કોલ કર્યો અને વાત કરી કે તમે જાબડિયા આવો. પછી અમે અહીંથી જાબડિયા ગયા અને પછી ચેતનને એમને પણ બહુ મહેનત કરાવી અને ગવડાવ્યો. પછી તે એમને યુટ્યુબમાં મૂક્યો. એટલે એમના હજુ ટ્રેડિંગમાં ચાલી રહ્યો છે જેના ઘૂઘરા, અને અત્યારે તે 2 મિલિયન ઉપર નીકળી ગયો છે. અને ચેતનભાઈ પણ બહુ મહેનત કરે છે અને તેમને સારું ગાતા પણ આવડી ગયું છે. અને ગબ્બરભાઈને તો શું કહેવા માગશો તમે? ગબ્બરભાઈને અમે દિલથી આભાર કહેવા માંગીએ છીએ કે તેમને અમને સ્ટેજ આપ્યું અને એમને એટલો બધો Champac Vlogs Instagram ID CG2Pic. સપોર્ટ સારું કહેવાય. તો આટલું બધું ગબ્બર ઠાકોરે બહુ મહેનત કરી એમના સાથે અને સારું છે. અને બીજું શું કહેવા માગશો તમે? જે ઓડિયન્સ જોઈ રહી છે અમારી ચેનલ ઉપર, શું કહેવા માગશો? તો હું તમને એ કહેવા માગું છું કે તમે ચેતનના મમ્મી પપ્પા અપંગ હોવાથી તે કાયમ કંઈ કામ કરી શકતા નથી. એ ખાલી ટમાટા જેવી રીંગણને એવી વાડી બનાવી અને ત્યાં એ પોતાનું ગુજરાન ચલાવે છે. અને એક એમનો એક જ છોકરો છે Thank you so much. તે